મોઢેથી કહું માં ત્યાં તો પછી મને હાથે નાનપણ સાંભળે મોટપની મજા મને બધી કડવી લાગે લાગે. એ તો એ અમૃતનું ઝાડ છે માતા અને પિતા કે જ્યાંથી માણસને હંમેશા વાત્સલ્ય જે મસ્તી છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. તે મસ્તી છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. જે માનવી કાંદોર મૂકે શીતળતા પામવાને જે માની પ્રાપ્તિ કરવી હોય. હું અવારનવાર કથાઓમાં કહેતો આવ્યો છું કે જ્યારે જીવનમાં એવું લાગે ને કે હવે થાકી ગયા છે હવે હારી ગયા છે ત્યારે બીજું કાંઈ ન કરતા માના અને પિતાના ગોદની અંદર માથું મૂકી અને એકવાર રડી દેજો તમને સાચી શાંતિ ત્યાંથી પ્રાપ્ત થશે. આપણી ફરજ છે માતા પિતાની સેવા કરવી. બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત ઉપકાર છે એના એ કદી વિસરશો નહીં. સંતાન की सेवा चाहो तो संतान छो सेवा करो. जेवू करो એવું ભરો એ ભાવના ભૂલશો. આપણે ઘણી વખત કહેતો આવ્યો છું કે માતા પિતાને ત્યાં 5 બાળકો હોય 5 દીકરાઓ હોય તો એ માતા પિતાના ઘરની અંદર 5 બાળકો સમાઈ જતા હોય પણ એ જ 5 મોટા થઈ અને 5 ઘર બનાવે પછી એમાં માતા પિતાને નથી સાચવી શકતા. કરુણતા છે. જે દેશની અંદર ત્યાગની ચર્ચાઓ હોય જે ભૂમિની અંદર સેવાનું મહત્વ હોય એમાં જો આપણા માતા પિતા વૃદ્ધાશ્રમની અંદર હોય તો એના કરતા મોટું કલંક આપી ઉપર બીજું કયું હોય શકે. એમની સેવા જીવે કરવી જ રહે છે. એટલા માટે આપણે ત્યાં ધર્મની ચર્ચાઓ છે એમાં સૌથી પહેલા દેવ માતૃ દેવો ભવ છે. માં એ સૌથી મોટા દેવ છે. ભયાત માતા પિતાની છત્ર છાયામાં બે બહેન તમે વાલના બોલી દેજો. ભયાત માતા પિતાની છત્ર છાયામાં બે બહેન તમે વાલના બોલી દેજો. એના હોઠ પીડાયા પછી એમાં ગંગાજળ મૂકીને તમે શું કરો? ઘરમાં જ મથુરા છે ઘરમાં જ કાશી છે ઘરમાં જ 4 તીર્થો છે બધું જ ઘરમાં છે. બોલે ક્યાં? બોલે માતા પિતાના ચરણોમાં છે. જો જીવ માતા પિતાના ચરણોની સેવા કરે તો ક્યાંય જવાની જરૂર નથી. ઘરમાં કાશીને ઘરમાં મથુરા ઘરમાં છે ગોકુળનું ગામ. એ ભાઈ મારે નથી જાઉં નથી જાઉં ભાઈ મારે નથી જાઉં Thank you.